તો પૂર્વ નાણામંત્રી નીતિન પટેલે કેન્દ્રીય બજેટને આવકાર્યું। બજેટથી મધ્યમ વર્ગ અને યુવા વર્ગને મોટી રાહત, વેપારી અને સિનિયર સિટીઝનને મોટી રાહત, કેન્સરના દર્દીઓ માટે દવાના ભાવમાં ઘટાડો, ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થતા નાગરિકોમાં પણ ઉત્સાહ, પેટ્રોલ ડીઝલના ખર્ચા હવે ઓછા થશે। દર વર્ષે બજેટમાં હું જોઉં છું કે આ માગણી બધાની આવતી હોય છે। આ વખતે મોટો નિર્ણય જે ભારત સરકારે કર્યો કે વર્ષે 12 લાખ સુધીની આવક ધરાવનાર કોઈ પણ વ્યક્તિ હોય એને ઇન્કમ ટેક્સ 12 લાખ સુધીની આવક ઉપર કોઈ પણ જાતનો ભરવો નહીં પડે અને 12 લાખ સુધીનો આવકવાળો વ્યક્તિ એ પૂરેપૂરી રકમ હવે પોતાના પરિવાર માટે, દીકરા દીકરીઓ માટે, પોતાના વ્યવસાય માટે એ વાપરી શકશે અને સરકાર એમાંથી કંઈ પણ હિસ્સો નહીં મેળવે। એ ખૂબ મોટો આનંદનો નિર્ણય દરેક નાગરિકોને અને ખાસ કરીને જે ઇન્કમ ટેક્સ ભરનાર મધ્યમ અને નોકરિયાત વર્ગના આવક ધરાવનાર વ્યક્તિઓનો છે એમને આનંદ થયો છે। જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી વધુ આવક ધરાવતા પરિવાર હોય એને પણ કોઈને કેન્સર થાય કે કોઈ બીમારી થાય ગંભીર પ્રકારની, તો એવા વ્યક્તિઓ માટે કેન્સરની દવાઓ ઉપરનો ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે, કસ્ટમ ઘટાડવામાં આવી છે અને બીજી જે જીવન રક્ષક દવાઓ છે એ પણ સસ્તી પ્રાપ્ત થાય એ પ્રમાણેનું ટેક્સ માળખું ઓછું કરવામાં આવ્યું છે। એટલે આ પ્રકારના દર્દો ધરાવનાર દર્દીઓને મોટા લાંબા સમય સુધી જે દવાઓ ઉપયોગમાં લેવી પડતી હોય છે, ખૂબ ખર્ચ કરવો પડતો હોય છે, એમાં ખૂબ મોટી રાહત થશે। 3 લાખના બદલે 5 લાખ રૂપિયા સુધી કોઈ પણ જામીન સિવાય એ ખેડૂતને 5 લાખની લોન KYCના એટલે કે આપણા કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત મળશે। એટલે કરોડો ખેડૂતોને આ મોટો લાભ જે બેંકોમાંથી લોન મેળવવાનો છે, કોઈ પણ જામીન વગર લોન મેળવવાનો છે, એ 3ના બદલે 5 કરવાનો મોટો નિર્ણય પણ ખેડૂતોને ભારત સરકારે કરી આપ્યો છે। એ પણ ખેડૂતો આવકારી રહ્યા છે। યુવાનોને પણ બેંકોમાંથી ઓછા વ્યાજે વધુ મોટી રકમની સહાય લોન પ્રાપ્ત થશે। એટલે એ વેપાર ધંધામાં વધુ રોકાણ કરી શકશે, વધુ ઉદ્યોગ સારો ચલાવી શકશે અને એ ઉદ્યોગ વધુ સારો ચાલશે તો નવા યુવાનોને પણ એ લોકો રોજગારી આપી શકશે। એટલે આ રોજગારલક્ષી કાર્યક્રમ પણ ખૂબ મોટા પ્રમાણમાં અમલમાં મૂકવામાં આવ્યો છે અને એને હવે વધુ વેગ મળે એ માટે સ્ટાર્ટઅપમાં અને લોન જે આપવામાં આવે છે એની મર્યાદા વધારવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની જેથી ચાલતા જે વાહનો છે એમાં ઘટાડો કરવો ને ઈ કાર વધારવી એ પણ દુનિયાની જરૂરિયાત છે અને એને પૂર્ણ કરવા અત્યારે પેટ્રોલ ડીઝલની મોટર કાર કરતાં સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક કાર થોડી મોંઘી પડે છે। એ મોંઘી ન પડે એટલા માટે ભારત સરકારે ઇલેક્ટ્રિક મોટર કાર ઉપર એટલે કે ઈ કાર ઉપર પણ ટેક્સ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે। એટલે નાગરિકો હવે ઓછા ખર્ચે ઈ કાર વસાઈ શકશે। એનાથી નાગરિકને પણ બચત થશે અને પેટ્રોલ ડીઝલનો ખર્ચો ઘટશે અને પર્યાવરણમાં પણ રાહતને ફાયદો થશે।